દાહોદમાં આદિવાસી સમાજે અલગ ભીલ પ્રદેશની માંગને લઈ રાષ્ટ્રપતિને આવેદનપત્ર લખ્યું અને મામલતદારને સુપરત કર્યું છે। સંજેલી તાલુકો આદિવાસી બહુમૂલ્ય ધરાવે છે, જેમાં 56 ગામ છે। છેલ્લા ઘણા વર્ષથી આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ, રેલી અને રજૂઆત કરી ભીલ પ્રદેશની જાગૃતિ માટે માંગણી ઉઠાવવામાં આવી છે। મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા। મોરચાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ભીલ પ્રદેશ માંગણી નહીં, પરંતુ આદિવાસી સમાજ માટે ઓળખ અને અધિકારનું પ્રતીક છે। રોજ આદિવાસી પરિવાર તેમજ મુક્તિ મોરચા, આદિવાસી મુક્તિ મોરચા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા સંજેલી ખાતે જે 4 રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે, જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત, આ 4 રાજ્યોમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે, તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદનપત્ર આપવા માટે આવેલ છે।